નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકો કરાર આધારિત ભરવા માટેની જે જાહેરાત છે નવેસરથી આવી ગઈ છે। અગાઉ જે જ્ઞાન સહાયકો કાર્યરત છે આ તમામ જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવાની વાત કરી નથી। જે કાર્યરત જ્ઞાન સહાયકો છે તમામ જગ્યાઓ પર અને જે ખાલી પડેલી છે એ પણ તમામ જગ્યાઓ પર નવેસરથી કરાર આધારિત જ્ઞાન સહાયકો ભરવા માટેની જાહેરાત આવી ગઈ છે। અગાઉ જે લેટર કર્યો છે એની અંદર ઘણી બધી માથાકૂટ હતી, આપણને સમજણ ન પણ પડી હોય કાલે જે લેટર થયો હતો એની અંદર કે કરાર આધારિત જ્ઞાન સહાયકો છે ગ્રાન્ટ ઇન એડની અંદર નવેસરથી ભરવામાં આવશે, રિન્યુ કરવાની પણ એમાં વાત નથી કરેલી। અને આજે મોર્નિંગમાં તમે જુઓ તો એની જાહેરાત પણ આવી ગઈ છે। આવો આપણે જાહેરાત જોઈ લઈએ। લેટર તો તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે કઈ રીતના રિન્યુ નથી કરવાના અને રિન્યુ ન કરવા માટેની પણ સૂચના આપેલી છે। નવેસરથી જ તમામ જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયકો નીમવાની વાત કરેલી છે। તો આ રીતનો લેટર છે, તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જાહેરાત આપણે જોઈ લઈએ કે કઈ રીતનું છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। તો આ રીતે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી કરવા આમંત્રિત કરવા અંગેની જાહેરાત આવી ગઈ છે। જ્ઞાન સહાયક અનુદાનિત પ્રાથમિક આપણને ખબર છે એનું 21,000 ફિક્સ છે અને વય મર્યાદા 40 વર્ષ છે। આમાં અનામત કેટેગરી કે એવું કંઈ લાગુ પડતું નથી, તો એને અનામત માટે કોઈ છૂટછાટ કે એવું કંઈ હોતું નથી। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યા માટેની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ હું કંઈ ખાસ વાંચતો નથી, પરંતુ ઓનલાઈન અરજી કરવાની છે અને વયમર્યાદા છે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 40 વર્ષ કે તેથી ઓછી થવી જરૂરી છે। ઉમેદવારે ઓનલાઈન અરજી છે આ રીતનું pre-gnansahayak.ssa.gujarat.org વેબસાઇટ છે એના પર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે। આની વેબસાઇટની જે લિંક છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ સૂચનાઓ મેં કીધું એ પ્રમાણે જ્ઞાન સહાયક યોજનાની જે વિગતવાર સૂચનાઓ છે, લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની જે સૂચનાઓ છે, માર્ગદર્શિકા છે એ પહેલાં વાંચી લેવાની છે। આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય પણ ગણાશે નહીં। ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે એ 5/12/2024 ગુરુવારથી શરૂ થશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/12/2024 ગુરુવાર રાત્રિના 12 કલાક સુધી તમે અરજી કરી શકશો। તો વેબસાઇટ છે 5/12/2024ના ગુરુવારના રોજ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે, ત્યારે તમામ વિગતવાર સૂચનાઓ, રિઝોલ્યુશન, ગવર્નમેન્ટ કયા છે, તમામ વસ્તુ ઠરાવોને બધું વેબસાઇટ પર તમને મળી રહેશે। તો આ રીતે ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકો ભરવા માટેની જે જાહેરાત છે આવી ગઈ છે। મિત્રો, જાહેરાતની અંદર ફોર્મ ભરતા પહેલા જ્ઞાન સહાયક યોજના માટેના જે નિયમો છે, કરાર છે કઈ રીતના કરવાના છે અને એના રજાના નિયમો છે કે આવી બધી જે પણ નિયમો છે એની વિગતવાર પીડીએફ છે વાંચી લેવી જરૂરી છે। હાજર કઈ રીતના કરવાના છે, કાયમી શિક્ષક જો તમારી જગ્યા પર હાજર થાય છે તો ઓટોમેટિક જે કાર્યરત જ્ઞાન સહાયક છે એને છૂટા કરવાના છે, આવા પણ નિયમો છે। તો આવા નિયમો જાણવા જરૂરી છે અને ત્યાર પછી તમે જ્ઞાન સહાયક યોજના માટે એપ્લાય કરી શકો છો। તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે। જ્ઞાન સહાયક વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।